કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 જે લાસ્ટ ટોપિક છે તમારું યુનિટ નંબર 3 માં સ્ટ્રેટેજી એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ એ આપણે સ્ટાર્ટ કરી દીધું હતું લાસ્ટ સેશનમાં. એન્ડ ક્વેશ્ચન નંબર 1, વોટ ડુ યુ મીન બાય સ્ટ્રેટેજી એન્ડ વોટ આર ધ ડિફરન્ટ લેવલ્સ ઓફ સ્ટ્રેટેજી, એ ક્વેશ્ચન આપણો કમ્પ્લીટ થઈ ગયો હતો. સો નાઉ વી નીડ ટુ સ્ટાર્ટ વિથ ક્વેશ્ચન નંબર 2. પેજ નંબર છે 19 પેજ નંબર ઉપર તમે જુઓ. ક્વેશ્ચન 2 તમને આપ્યો છે, વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. હવે પ્રોસેસ હોય એટલે સમજી લેવાનું, મેં તમને આની પહેલા પણ એકવાર કીધેલું છે. પ્રોસેસ રિલેટેડ ક્વેશ્ચન્સ આવે એટલે આ સ્ટેપ્સ છે, અને સ્ટેપ્સ હોય એટલે તમારે ક્રોનોલોજીકલ ઓર્ડર ફોલો કરવો પડશે. ક્રોનોલોજીકલ ઓર્ડર એટલે સિક્વન્સ તમારે ફોલો કરવી પડશે. એટલે તૈયારી એવી રાખવાની કે એમસીક્યુમાં તમને એવો પણ કોઈ ક્વેશ્ચન કદાચ એ લોકો પૂછી શકે કે વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઓફ ધ પ્રોસેસ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. તમારે હેડિંગ્સ એવી રીતે યાદ રાખવા પડશે કે ભાઈ આ ફર્સ્ટ સ્ટેપ છે, આ સેકન્ડ સ્ટેપ છે, આ થર્ડ સ્ટેપ છે. એવી રીતે તમારે હેડિંગ્સ યાદ રાખવા પડશે. ક્લિયર? જો શું છે ફર્સ્ટ સ્ટેપ, ઓર્ગેનાઇઝેશન, મિશન એન્ડ ઓબ્જેક્ટિવ્સ. એટલે જ્યારે પણ કોઈ કંપની સ્ટ્રેટેજી ફોર્મ કરવાની સ્ટાર્ટ કરે, સ્ટ્રેટેજી બનાવવાની સ્ટાર્ટ કરે, તો પહેલા કંપનીએ એમનું મિશન એન્ડ એમના ઓબ્જેક્ટિવ્સ પહેલા સેટ કરી લેવા પડે. જે પણ સ્ટ્રેટેજી બનતી હોય, કોઈ પણ કંપની સ્ટ્રેટેજી બનાવે, કમ્પલસરી that strategy is based on the mission of the organization and also the objectives of the organization. કદાચ આપણે વાત થઈ હતી કે નહીં ખબર નથી, બટ મેં તમને કદાચ કીધું જ હશે. વિઝન, કોઈ પણ કંપની 3 સ્ટેટમેન્ટ્સ બનાવતી હોય છે. એક તો વિઝન સ્ટેટમેન્ટ બનાવે, પછી એનું મિશન સ્ટેટમેન્ટ પણ હોય કંપનીનું, એન્ડ થર્ડ વુડ બી ધ ઓબ્જેક્ટિવ્સ. વિઝન એટલે શું કે વિઝન ઇઝ અ લોંગ ટર્મ પ્લાન ઓફ ધ કંપની. લોંગ ટર્મ એટલે 15 to 20 years પછી કંપનીને શું અચીવ કરવું છે, વોટ કંપની હેઝ ટુ અચીવ ઇન નેક્સ્ટ 15-20 years, એને વિઝન સ્ટેટમેન્ટ કહેવાય કે વોટ ઇઝ ધ વિઝન ઓફ ધ કંપની. પછી વિઝન સ્ટેટમેન્ટને હજી તમે શોર્ટર ડ્યુરેશનમાં કટ કરો, ડિવાઈડ કરો, તો મિશન સ્ટેટમેન્ટ બને. મિશન સ્ટેટમેન્ટ કેન બી ઓફ 5 years ઓર 10 years. અને ઓબ્જેક્ટિવ્સ એનાથી પણ શોર્ટર ડ્યુરેશનમાં ડિવાઈડ થાય. ઓબ્જેક્ટિવ્સ જનરલી 1 yearના પણ હોય, ઇવન 2 to 3 yearsના પણ ઓબ્જેક્ટિવ હોય છે. એટલે થયું ને કે 1 to 2 years હોય તો ઓબ્જેક્ટિવ્સ હોય, પછી 5 years હોય તો મિશન હશે, મોર દેન 10 years હશે તો પછી વિઝન સ્ટેટમેન્ટ હશે. આ 3 સ્ટેટમેન્ટ્સ ઓલવેઝ બધી જ કંપની બનાવતી હોય. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને કે વિઝન સ્ટેટમેન્ટ ઓફ કોઈ પણ સારી કંપનીનું નામ લખજો તો તમને 100% એ વિઝન સ્ટેટમેન્ટ શું છે એ તમને મળશે કંપનીનું. ક્લિયર? એટલે પહેલા કોઈ પણ સ્ટ્રેટેજી બનતી હશે ને તો એ ઓલવેઝ કેના બેઝ ઉપર બનતી હોય? મિશન ઓર ઓબ્જેક્ટિવ્સના બેઝ ઉપર બનતી હશે. દેટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. જો લખ્યું છે, ધ મિશન એન્ડ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન આર ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. મિશન ઇઝ ધ યુનિક પર્પઝ ઓર ધ બેઝિક ફંક્શન ઓફ ઓર્ગેનાઇઝેશન. અંડરલાઇન કરજો. મિશન ઇઝ ધ યુનિક પર્પઝ ઓર બેઝિક ફંક્શન ઓફ ઓર્ગેનાઇઝેશન વિચ સેપરેટ્સ વન ઓર્ગેનાઇઝેશન ફ્રોમ ધ અધર. એટલે દરેક ઓર્ગેનાઇઝેશનના મિશન સ્ટેટમેન્ટ્સ અલગ જ હોય. ક્લિયર? અને પછી ઓબ્જેક્ટિવનો મિનિંગ આપ્યો છે. ઓબ્જેક્ટિવ્સ આર એન્ડ રિઝલ્ટ. બસ એટલો પાર્ટ અંડરલાઇન કરજો. વિચ એન ઓર્ગેનાઇઝેશન વોન્ટ્સ ટુ અચીવ. ક્લિયર? એટલે ઇન અ યર કંપનીને શું અચીવ કરવું છે, કંપનીના શું ટાર્ગેટ છે, એને ઓબ્જેક્ટિવ્સ કહેવાય. Clear? Last line, the mission and objectives provide the direction for the other aspects of the process. Clear? એટલે બાકીની જે પ્રોસેસ છે, બાકીના જે સ્ટેપ્સ છે, એના માટે એક બેઝ નું કામ કરે છે મિશન એન્ડ ઓબ્જેક્ટિવ્સ. એટલે સ્ટ્રેટેજી આખી તમે જે ફોર્મ કરશો એ અલ્ટિમેટલી કયા બેઝ ઉપર ફોર્મ થાય છે? મિશન એન્ડ ઓબ્જેક્ટિવ્સના બેઝ ઉપર ફોર્મ થાય છે. ક્લિયર? સો દેટ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ, ઓર્ગેનાઇઝેશન મિશન એન્ડ ઓર્ગેનાઇઝેશન ઓબ્જેક્ટિવ્સ. પછી સેકન્ડ સ્ટેપ તમને આપ્યું છે એન્વાયરમેન્ટલ એનાલિસિસ. આ જોવા જાવ તો તમને પ્લાનિંગ ચેપ્ટર જેવું થોડું લાગશે. જે તમે 12thમાં ચેપ્ટર 3 પ્લાનિંગ લર્ન કર્યું હતું એમાં પણ ઓલવેઝ ઓબ્જેક્ટિવના બેઝ ઉપર જ પ્લાનિંગ થાય. પછી એન્વાયરમેન્ટનું તમારે એનાલિસિસ. એન્વાયરમેન્ટ એનાલિસિસ એટલે જે ઇન્ટરનલ બિઝનેસ એન્વાયરમેન્ટ છે, જે એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ છે, એનું તમારે પ્રોપરલી એનાલિસિસ કરવું પડે. 2 ટાઈપના. અહીંયા થોડું અલગ છે. એન્વાયરમેન્ટલ એનાલિસિસમાં તમને એક્સટર્નલ એન્વાયરમેન્ટનો પોઈન્ટ આપેલો છે અને કોર્પોરેટ એનાલિસિસમાં તમને ઇન્ટરનલ એન્વાયરમેન્ટનો પોઈન્ટ. એટલે અહીંયા બંને એન્વાયરમેન્ટ અલગ સેપરેટલી તમને પોઈન્ટના ફોર્મમાં આપેલા છે.
એન્વાયરમેન્ટલ એનાલિસિસ મીન્સ વિચ એન્વાયરમેન્ટ, યાદ રાખજો એક્સટર્નલ એન્વાયરમેન્ટ. અને કોર્પોરેટ એનાલિસિસ મીન્સ વિચ એન્વાયરમેન્ટ, યાદ રાખજો ઇન્ટરનલ એન્વાયરમેન્ટ. એટલે આ બંને એન્વાયરમેન્ટનું તમારે એનાલિસિસ કરવું પડે. એનાલિસિસ એટલે પ્રોપરલી એને સ્ટડી કરવા પડે, એનું વેરિફિકેશન કરવું પડે કે એક્સટર્નલ એન્વાયરમેન્ટના ફેક્ટર્સમાં શું ચેન્જીસ આવવાના છે, અને એ ચેન્જીસના પ્રમાણે તમારે સ્ટ્રેટેજી બનાવવી પડે. એવી જ રીતે ઇન્ટરનલ બિઝનેસ એન્વાયરમેન્ટ છે, એના ફેક્ટર્સનું પણ તમારે સ્ટડી કરવું પડે, અને એના ફેક્ટર્સમાં જે ચેન્જીસ આવવાના છે એના પ્રમાણે તમારે સ્ટ્રેટેજી બનાવવી પડે. દેટ ઇઝ નોન એઝ એન્વાયરમેન્ટલ એનાલિસિસ એન્ડ કોર્પોરેટ એનાલિસિસ. ક્લિયર? જો શું છે સેકન્ડ પોઈન્ટ, એન્વાયરમેન્ટલ એનાલિસિસ મીન્સ ધ ડિટેલ સ્ટડી ઓફ ધ ફેક્ટર્સ ઓફ ધ એન્વાયરમેન્ટ ઇન વિચ ઓર્ગેનાઇઝેશન હેઝ ટુ ઓપરેટ. અને ત્યાં બ્રેકેટ કરીને એવું મેન્શન કરો એક્સટર્નલ એન્વાયરમેન્ટ, એવું લખી રાખો. જે ફર્સ્ટ સ્ટેટમેન્ટ એન્ડ થાય છે પછી બ્રેકેટ કરીને લખજો એક્સટર્નલ એન્વાયરમેન્ટ. પછી નેક્સ્ટ પેરેગ્રાફ છે, ફોર એન્વાયરમેન્ટલ એનાલિસિસ એન્ડ ઓર્ગેનાઇઝેશન હેઝ ટુ કલેક્ટ એન્ડ ઇન્ટરપ્રિટ. આ ફર્સ્ટ લાઈન અંડરલાઈન કરજો, હેઝ ટુ કલેક્ટ એન્ડ ઇન્ટરપ્રિટ ધ ઇન્ફોર્મેશન ફ્રોમ વેરિયસ સોર્સિસ. એ લોકોને ઇન્ફોર્મેશન કલેક્ટ કરવી પડે છે અલગ અલગ સોર્સિસમાંથી કે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ રિલેટેડ શું ચેન્જીસ આવવાના છે. ક્લિયર? પછી નેક્સ્ટ લાઈન, ઓન ધેટ બેઝિસ ઓર્ગેનાઇઝેશન હેઝ ટુ ડિટરમાઇન, અંડરલાઈન કરો આ પણ, ઓર્ગેનાઇઝેશન હેઝ ટુ ડિટરમાઇન ધ ઓપોર્ચ્યુનિટીઝ એટલે પોઝિટિવ એસ્પેક્ટ્સ એન્ડ ધ થ્રેટ્સ. ઓલવેઝ એક્સટર્નલ એન્વાયરમેન્ટ માટે ઓર્ગેનાઇઝેશન બે એરિયાઝ આપણે કહીએ ને કે એના રિલેટેડ ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે. related to two areas, they will always collect the information based on which environment, external environment analysis. One area is opportunity, another area is threat. આજે હું જનરલી જો એક્ઝામ્પલ ઇન્ડિવિજ્યુઅલના બેઝ ઉપર આપું, આજે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ હોય, હું છું, તમે લોકો છો, તો આપણે કહીએ ને ભાઈ એક્સટર્નલ માર્કેટ રિલેટેડ મારી ઓપોર્ચ્યુનિટીઝ શું, અને માર્કેટ રિલેટેડ મને થ્રેટ શું છે. થ્રેટ એટલે શું બીક છે મને, એટલે પોઝિટિવ એસ્પેક્ટ શું છે અને નેગેટિવ એસ્પેક્ટ શું છે, મારે શું ધ્યાન રાખવું પડશે. તો મેં એની પહેલા વર્ડ શું યુઝ કર્યો, માર્કેટ. માર્કેટ એટલે એક્સટર્નલ. એટલે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં ઓલવેઝ બે એરિયાઝ તમારે ફોકસ કરવાના છે, વોટ આર યોર ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ વોટ આર યોર થ્રેટ્સ. એના રિલેટેડ ઇન્ફોર્મેશન જો તમે કલેક્ટ કરો તો એને સ્ટેપ નંબર 2 કહેવાય, એન્વાયરમેન્ટલ એનાલિસિસ કર્યું કહેવાય. ખ્યાલ આવ્યો પોઈન્ટ? મેઇન પાર્ટ આ જ છે, તમારે યાદ રાખવાનું છે. પછી નેક્સ્ટ છે એન્વાયરમેન્ટલ એનાલિસિસ મસ્ટ બી ડન ઓન વિચ બેઝિસ, કન્ટિન્યુઅસ બેઝિસ. પછી થર્ડ કોર્પોરેટ, મેં તમને કીધું ઇટ ઇઝ ઇન્ટરનલ એન્વાયરમેન્ટલ એનાલિસિસ. જો લખ્યું છે કોર્પોરેટ એનાલિસિસ મીન્સ ધ ડિટેલ સ્ટડી ઓફ ઇન્ટરનલ ફેક્ટર્સ ઓફ ઓર્ગેનાઇઝેશન લાઇક ધ રિસોર્સિસ. પછી મેઇન વર્ડ છે સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. જેવી રીતે એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં બે મેઇન એરિયાઝ હતા, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ, એવી રીતે ઇન્ટરનલ એન્વાયરમેન્ટના પણ બે મેઇન એરિયા છે, સ્ટ્રેન્થ અને વીકનેસ. આપણે એક્ઝામ્પલ ઇન્ડિવિજ્યુઅલનું સેમ ફરીથી આપીશ તમને, કે હું આજે કહું કે મારી સ્ટ્રેન્થ અને મારી વીકનેસ, એવી રીતે તમે લોકો પણ કહી શકો સર અમારી સ્ટ્રેન્થ અને અમારી વીકનેસીસ. આપણે બોલીએ જ છે ને મારી, અમારી સ્ટ્રેન્થ. ઇટ ઇઝ યોર ઇન્ટરનલ પાર્ટ. એક્સટર્નલ મીન્સ રિલેટેડ ટુ ધ માર્કેટ, શું તમારી ઓપોર્ચ્યુનિટીઝ છે અને શું તમારા થ્રેટ્સ છે, અને ઇન્ટરનલ પાર્ટ રિલેટેડ શું તમારી વીકનેસ છે, શું તમારા સ્ટ્રેન્થ છે. એટલે ઓપોર્ચ્યુનિટી અને સ્ટ્રેન્થ આ બંને પોઝિટિવ એસ્પેક્ટ્સ કહેવાય, અને થ્રેટ્સ અને વીકનેસ આ બંને નેગેટિવ એસ્પેક્ટ્સ કહેવાય. દરેક ઓર્ગેનાઇઝેશન સ્ટ્રેટેજી બનાવે ને તો એવી બનાવશે કે એ એમની ઓપોર્ચ્યુનિટીઝ લઈ શકશે, યુઝ કરી શકશે, અને સ્ટ્રેન્થ્સ એ લોકો વધારે ઇન્ક્રીઝ કરી શકે. વાઇઝ વર્સા અધર સાઇડ જો કહું, એવી સ્ટ્રેટેજી બનાવવાની કે તમારી વીકનેસ તમે ઓવરકમ કરી શકો, રિડ્યુસ કરી શકો, અને જે તમારા થ્રેટ્સ છે એને પણ તમે ઓવરકમ કરી શકો, રિડ્યુસ કરી શકો. એવી જ સ્ટ્રેટેજી તમારે બનાવવી પડે. દેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ એન્ડ થર્ડ પોઈન્ટ. ક્લિયર? પછી આગળ લખ્યું છે કોર્પોરેટ એનાલિસિસ. જો લખ્યું છે ઇમ્પોર્ટન્ટ છે, આ લાઈન અંડરલાઈન કરજો. ઓલ્સો રિફર્સ ટુ SWOT એનાલિસિસ, ધેટ ઇઝ ટુ સ્ટડી એન્ડ ટુ અન્ડરસ્ટેન્ડ. SWOT નો ફૂલ ફોર્મ આપ્યો છે મેં, જે હમણાં તમને 4 એરિયા સમજાવ્યા ડિટેલમાં, એનું રીઝન જ આ હતું કે એ એનાલિસિસને કહેવાય છે SWOT એનાલિસિસ. S ફોર સ્ટ્રેન્થ, W ફોર વીકનેસ, O ફોર ઓપોર્ચ્યુનિટી, T ફોર થ્રેટ. દેટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ SWOT એનાલિસિસ. ક્લિયર? પછી આગળ લખ્યું છે કોર્પોરેટ એનાલિસિસ ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ. પહેલું છે આઈડેન્ટિફાઈંગ ધ ફેક્ટર્સ વિચ આર ક્રિટિકલ ફોર ધ સક્સેસ ઓફ ધ પ્રેઝન્ટ ઓર ધ ફ્યુચર બિઝનેસ. એન્ડ સેકન્ડ, ઇવેલ્યુએટિંગ ધ પોઝિટિવ એન્ડ નેગેટિવ કન્ટ્રીબ્યુશન. એટલે એવા ફેક્ટર્સ તમારે આઈડેન્ટિફાઈ કરવાના વિચ ઇઝ વેરી સક્સેસફુલ ફોર ધ સક્સેસ ઓફ ધ
which is very important for the success of business. ક્લિયર? અને એ ફેક્ટર્સ તમે જે આઈડેન્ટિફાઈ કરેલા છે એને તમારે ઇવેલ્યુએટ કરવાના છે. ઇવેલ્યુએટ એટલે વેરીફાઈ કરવાના છે, સ્ટડી કરવાના છે. પછી લખ્યું પોઝિટિવ કન્ટ્રીબ્યુશન ઇઝ સ્ટ્રેન્થ એન્ડ નેગેટિવ કન્ટ્રીબ્યુશન ઇઝ વીકનેસ. સો દેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ એન્ડ થર્ડ પોઈન્ટ. આઈ હોપ સેકન્ડ થર્ડ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે પણ સમજાઈ ગયા છે શું છે. પછી ફોર્થ છે આઈડેન્ટિફિકેશન ઓફ અલ્ટરનેટિવ્સ. જો એમાં પહેલું પોઈન્ટ છે આઈડેન્ટિફિકેશનમાં જ આઈડેન્ટિફિકેશનનો જ છે. ઓન ધ બેઝિસ ઓફ એન્વાયરમેન્ટલ એનાલિસિસ એન્ડ કોર્પોરેટ એનાલિસિસ મેનેજર્સ હેવ ટુ ડેવલપ વેરિયસ અલ્ટરનેટિવ્સ ફોર સ્ટ્રેટેજી. એટલે સ્ટ્રેટેજી તમે જ્યારે બનાવો તો કોઈ દિવસ એક જ આપણે કહીએ ને ઓપ્શન નહીં રાખવાનું. ધેર શુડ બી વેરિયસ ઓપ્શન્સ. 2 કે 3 ઓપ્શન્સ હોવા જોઈએ કે ભાઈ ચલો ફર્સ્ટ ઓપ્શનના પ્રમાણે સ્ટ્રેટેજી ન બની તો હું સેકન્ડ ઓપ્શન સિલેક્ટ કરી લઉં, સેકન્ડ ઓપ્શન પ્રમાણે પણ નથી બનતી હું થર્ડ ઓપ્શન. સો 2 કે 3 ઓપ્શન્સ તમારી પાસે રેડી હોવા જોઈએ. તો ઓપ્શન્સને શું કહેવાય? અલ્ટરનેટિવ્સ સેટ કર્યા કહેવાય. ક્લિયર? સો દેટ ઇઝ ફર્સ્ટ આઈડેન્ટિફિકેશન ઓફ અલ્ટરનેટિવ. પછી સેકન્ડ છે એ અલ્ટરનેટિવ્સને તમારે શું કરવાનું છે? ઇવેલ્યુએટ. તો જે અલ્ટરનેટિવ્સ તમે સેટ કરો છો, ક્રિએટ કરો છો, એ અલ્ટરનેટિવ્સને પણ તમે સ્ટડી કરો કે આ અલ્ટરનેટિવ્સ પ્રોપરલી બન્યા છે, કરેક્ટ છે. ક્લિયર? એને શું કર્યું કહેવાય? ઇવેલ્યુએશન કર્યું કહેવાય. જો ફોર ધ ઇવેલ્યુએશન ઓફ અલ્ટરનેટિવ્સ વેરિયસ ક્રાઇટેરિયાઝ આર સેટ. સચ ક્રાઇટેરિયાઝ આર સેટ ઇન ધ લાઇટ ઓફ, અંડરલાઇન કરો આ લાઇન, વેરિયસ ક્રાઇટેરિયાઝ આર સેટ અને પછી અંડરલાઇન કરો સચ ક્રાઇટેરિયાઝ આર સેટ ઇન ધ લાઇટ ઓફ મિશન એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન. ક્લિયર? પછી ફિફ્થ છે ચોઇસ ઓફ ધ સ્ટ્રેટેજી. ક્લિયર? તમે આઈડેન્ટિફાઈંગ ચોઇસ ઓફ ધ સ્ટ્રેટેજી એટલે સોરી આઈડેન્ટિફાઈ કરી લીધા અલ્ટરનેટિવ્સ, તમે ઇવેલ્યુએટ પણ કરી લીધા, સ્ટડી વેરીફાઈ પણ કરી લીધા કયું અલ્ટરનેટિવ સારું છે, કયું અલ્ટરનેટિવ નથી સારું. તો એના બેઝ ઉપર હવે તમારે સ્ટ્રેટેજી સિલેક્ટ કરવાની છે. ચોઇસ કરવી એટલે સિલેક્ટ કરવી. યુ હેવ ટુ સિલેક્ટ ધ બેસ્ટ અલ્ટરનેટિવ એન્ડ બેઝડ ઓન દેટ યુ હેવ ટુ મેક ધ સ્ટ્રેટેજી. એટલે એને સ્ટેપને નામ શું આપ્યું છે? ચોઇસ ઓફ ધ સ્ટ્રેટેજી. જો લખ્યું છે ચોઇસ મીન્સ ડિસાઇડિંગ ધ મોસ્ટ એક્સેપ્ટેબલ. મોસ્ટ એક્સેપ્ટેબલ મીન્સ મોસ્ટ બેનિફિશિયલ. બેસ્ટ અલ્ટરનેટિવ જે હોય ને એ તમારે સિલેક્ટ કરી લેવાનું અને એના બેઝ ઉપર સ્ટ્રેટેજી ફોર્મ કરવાની. પછી લખ્યું વિચ ફિટ્સ વિથ ધ ઓર્ગેનાઇઝેશનલ ઓબ્જેક્ટિવ્સ. એન્ડ નંબર 6th પોઈન્ટ છે ઇમ્પ્લિમેન્ટેશન. તમે હવે સિલેક્ટ કરી લીધું એટલે હવે તમારે કરવાનું બાકી શું રહ્યું? જસ્ટ ઇમ્પ્લિમેન્ટ. ક્લિયર? જો શું લખ્યું? હિયર ધ સિલેક્ટેડ અલ્ટરનેટિવ ઓફ ધ સ્ટ્રેટેજી ઇઝ ઇમ્પ્લિમેન્ટેડ એન્ડ ચોઇસ ઓફ ધ સ્ટ્રેટેજી ઇઝ મોસ્ટલી એનાલિટિકલ ઓર કન્સેપ્ચ્યુઅલ while implementation is operational. એટલે તમે જે સિલેક્શન કરો છો એ એનાલિટિકલ વેમાં એનાલિસિસ કરવાનું. એટલે આપણે મેં કીધું ને તમને વેરિફિકેશન કરો, સ્ટડી કરો, એને એનાલિસિસ કર્યું કહેવાય. while implementation છે ને ઓપરેશનલ. ઓપરેશનલ એટલે ડે ટુ ડે બેઝિસ ઉપર તમારે ઇમ્પ્લિમેન્ટ કરવી પડે. એવું ઘણીવાર ન પણ થાય કે એક સાથે તમે આખી સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરો. થોડા પાર્ટ સ્ટ્રેટેજીના તમારે ડેઇલી બેઝિસ ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવા પડે. એટલે સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટેશન ઓપરેશનલ છે. ઓપરેશનલ મીન્સ ડેઇલી બેઝિસ ઉપર છે. વેરે સ્ટ્રેટેજીનું સિલેક્શન ચોઇસ છે ને એ એનાલિટિકલ છે. ક્લિયર? એટલે આ લાઇન અંડરલાઇન કરજો, ચોઇસ ઓફ ધ સ્ટ્રેટેજી જે છે. પછી નેક્સ્ટ પાર્ટ, ફોર પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સ્ટ્રેટેજી ફોલોઈંગ ફેક્ટર્સ આર નેસેસરી. ક્લિયર? તો ઇમ્પ્લિમેન્ટેશન કરવું હોય તો આ ફેક્ટર્સ તમારે કન્સિડર કરવા પડે. તો પહેલું છે ડિઝાઇનિંગ ધ સ્યુટેબલ ઓર્ગેનાઇઝિંગ સ્ટ્રક્ચર. પહેલાં તો તમારે સ્ટ્રક્ચર છે એ તમારે પ્રોપરલી સેટ કરવું પડે. એના પ્રમાણે તમારે સ્ટ્રેટેજી સિલેક્ટ કરવી પડે. એકોર્ડિંગ ટુ યોર સ્ટ્રક્ચર સ્ટ્રેટેજી હોવી જોઈએ. બીજું છે ડેવલપિંગ એન્ડ મોટિવેટિંગ ધ પીપલ ટુ ટેક અપ ધ વર્ક. સ્ટ્રેટેજી પ્રમાણે તમે તમારા એમ્પ્લોઈઝને મોટિવેટ કરો કે એ લોકો કામ કરે. નંબર 3, ડિઝાઇનિંગ ઇફેક્ટિવ કંટ્રોલિંગ સિસ્ટમ પણ તમારી બેસ્ટ હોવી જોઈએ. કદાચ માની લો સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ થઈ અને તમને જે રિઝલ્ટ્સ કે જે ઓબ્જેક્ટિવ્સ અચીવ થવા જોઈએ એ ન થયા તો તમે કંટ્રોલિંગ કેવી રીતે એપ્લાય કરશો? એટલે તમારે પહેલાં કંટ્રોલિંગ સિસ્ટમ પણ ડિઝાઇન કરીને રાખી મૂકવાની. એન્ડ લાસ્ટ છે એલોકેશન ઓફ રિસોર્સિસ. એલોકેશન કરવું એટલે ડિસ્ટ્રીબ્યુશન. તમારે સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરાવડાવી હોય તો દરેક ડિપાર્ટમેન્ટને કયા રિસોર્સિસ તમારે ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે. તો આ 4 ફેક્ટર્સ કન્સિડર કરીને પછી તમારે સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરાવડાવવાની. ક્લિયર? લાસ્ટ લાઇન્સ છે હવે. ઇફ ધ રિઝલ્ટ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ આર ડિફરન્ટ ધ મેનેજર શુડ ફાઇન્ડ આઉટ ઇટ્સ કોઝિસ એન્ડ શુડ ટેક સુટેબલ એક્શન્સ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ. તમે સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરી લીધી, મેં હમણાં જ કીધું, અને તમે ઓબ્જેક્ટિવ્સ અચીવ ન કર્યા. જે તમે સ્ટ્રેટેજીમાં ઓબ્જેક્ટિવ સેટ કર્યા હતા કે આ ઓબ્જેક્ટિવ અચીવ કરવા માટે હું સ્ટ્રેટેજી બનાવું છું, એ તમે ઓબ્જેક્ટિવ્સ અચીવ ન કરી શક્યા તો ઇમિડિયેટલી મેનેજર શુડ ફાઇન્ડ આઉટ કે ભાઈ પ્રોબ્લેમ કઈ જગ્યાએ આવ્યો.
વોટ ઇઝ ધ એકચ્યુઅલ પ્રોબ્લેમ, અને એ પ્રોબ્લેમને હવે હું રિઝોલ્વ કેવી રીતે કરું એ મેનેજરે વિચારવાનું સ્ટાર્ટ કરી દેવું પડે. એન્ડ લાસ્ટ છે લાઇન, સમટાઇમ્સ ઇટ મે બી નેસેસરી ટુ બ્રિંગ સુટેબલ ચેન્જીસ ઇન ધ સ્ટ્રેટેજી ઇફ there is a problem of formulation in advocacy. એટલે ઘણી બધી વાર એવું પણ થાય કે તમે સ્ટ્રેટેજી બનાવી અને ઓબ્જેક્ટિવ્સ અચીવ ન કર્યા ને, તો એનું રીઝન છે કે જે તમે સ્ટ્રેટેજી બનાવી છે એમાં કોઈ તમે મિસ્ટેક કરી છે. there is some mistake in strategy formulation. તો તમારે સ્ટ્રેટેજીમાં થોડા ઘણા ચેન્જીસ કરવા પડે. ક્લિયર? લાસ્ટ પોઈન્ટ એવું કીધું છે કે યુ શુડ બી રેડી ટુ મેક ધ ચેન્જીસ ઇન ધ સ્ટ્રેટેજી ઓલ્સો. જો તમને એવું લાગે કે એના ફોર્મ્યુલેશન જ સ્ટ્રેટેજીનું પ્રોપર નથી થયું, ફોર્મ્યુલેશન એટલે તમે સ્ટ્રેટેજી જ રોંગ વેમાં ફોર્મ કરી છે, મિસ્ટેક કરી છે, તો પછી તમારે એમાં ચેન્જીસ કરવા પડે. ક્લિયર? સો ટોટલ નંબર ઓફ સ્ટેપ્સ જે આપણે લર્ન કર્યા આર 6 સ્ટેપ્સ ઇન સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. ક્લિયર? ચલો હવે ક્વેશ્ચન 3 સ્ટાર્ટ કરે છે, દેટ ઇઝ એક્સપ્લેન ધ વેરિયેબલ્સ ઓફ એક્સટર્નલ. મેઇનલી તમને ખ્યાલ જ છે, આપણે આગળ પણ બહુ બધી વાર વાત થઈ છે કે બિઝનેસ એન્વાયરમેન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ કયું છે? એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ. કેમ કે એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ એવું છે કે જેમાં ફ્રિકવન્ટલી ચેન્જીસ આવતા હશે. ઇવન એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ એવું છે કે જેના ઉપર કંપનીનો કોઈ કંટ્રોલ જ ન હોય. દેટ ઇઝ વાય એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. એટલે હવે એના ફેક્ટર્સ આપણે સ્ટડી કરવાના છે કે વોટ આર ધ વેરિયેબલ્સ એટલે ફેક્ટર્સ, વોટ આર ધ ફેક્ટર્સ, વોટ આર ધ એરિયાઝ ઓફ એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટ. આ લાસ્ટ ક્વેશ્ચન છે યુનિટ નંબર 3 નો, આ ટોપિકનો પણ અને યુનિટ 3 નો. આ પતશે પછી ડાયરેક્ટલી આપણે યુનિટ 4 સ્ટાર્ટ કરવાનું રહેશે, લાસ્ટ યુનિટ. જો શું છે ફેક્ટર્સમાં, પહેલું ફેક્ટર છે ડેમોગ્રાફિક એન્વાયરમેન્ટ. તો લખ્યું છે ડેમોગ્રાફિક એન્વાયરમેન્ટ ઇન્ક્લુડ્સ ધ એલિમેન્ટ્સ ઓફ કન્ઝ્યુમર લાઇક, અંડરલાઇન કરજો અહીંયાથી, એલિમેન્ટ્સ ઓફ કન્ઝ્યુમર્સ લાઇક ધેર એજ છે, જેન્ડર છે, એજ્યુકેશન છે, ઇન્કમ છે, ઓક્યુપેશન છે, સોશિયલ ક્લાસ એન્ડ લાઇફસ્ટાઇલ. તો આ બધી ઇન્ફોર્મેશન, આ બધા એરિયાઝ રિલેટેડ જો તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરો તો દેટ ઇઝ કન્સિડર્ડ એઝ વિચ એન્વાયરમેન્ટ? ડેમોગ્રાફિક. ડેમોગ્રાફિક વર્ડનો મિનિંગ કદાચ તમને ખબર પણ હશે, ઇકોનોમિક્સમાં આવે છે. ડેમોગ્રાફિક મીન્સ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ પોપ્યુલેશન. કોઈ પણ કન્ટ્રીની પોપ્યુલેશન હોય ને તો એની કેરેક્ટરિસ્ટિક્સ હોય. કેરેક્ટરિસ્ટિક્સ મીન્સ એમનો એજ રિલેટેડ ઇન્ફોર્મેશન શું છે, જેન્ડર રિલેટેડ ઇન્ફોર્મેશન શું છે, એમનો સોશિયલ ક્લાસ શું છે, એમની લાઇફસ્ટાઇલ શું છે, ઇન્કમ, એજ્યુકેશન લેવલ શું છે. આ બધી જો તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરો ને તો એને કહેવાય કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ પોપ્યુલેશન. તો બિઝનેસ તમારે કરવું હોય તો એક્સટર્નલ બિઝનેસ એન્વાયરમેન્ટમાં એક એરિયા તમારે પહેલા વહેલા જાણવું પડે કે પોપ્યુલેશનની કેરેક્ટરિસ્ટિક્સ શું છે, એમનો એજ ક્રાઇટેરિયા શું છે, એમનું ઇન્કમ લેવલ શું છે, એમનું એજ્યુકેશન લેવલ શું છે. એ બધું તમે જાણશો તો તમને ખબર પડશે કે તમારે બિઝનેસ કેવી રીતે કરવો પડશે, અહીંયા કઈ ટાઈપની પ્રોડક્ટ તમારે મેન્યુફેક્ચર કરવી પડશે આ પર્ટિક્યુલર કન્ટ્રી માટે, આ પોપ્યુલેશન માટે કે કન્ઝ્યુમર્સ માટે મારે કેવી પ્રોડક્ટ આપવી પડશે, એમની લાઈફસ્ટાઈલ કેવી છે, એ બધું તમે જાણો તો તમને ખબર પડે ને. ક્લિયર? સો દેટ ઇઝ ફર્સ્ટ. પછી નેક્સ્ટ લાઇન છે, ધીસ એલિમેન્ટ્સ આર યુઝફુલ ફોર બિઝનેસમેન ઇન ડુઈંગ વોટ? માર્કેટ સેગમેન્ટેશન એટલે માર્કેટ ડિસ્ટ્રીબ્યુશન. તમારે માર્કેટ ડિસ્ટ્રીબ્યુટ કરવું હોય કે હું આ માર્કેટ માટે આ પ્રોડક્ટ આપીશ, બીજા માર્કેટ માટે બીજી કોઈ પ્રોડક્ટ લોન્ચ કરીશ, તો તમે એના માટે ડેમોગ્રાફિક એન્વાયરમેન્ટ સ્ટડી કરવું પડે. એટલે માર્કેટ સેગમેન્ટેશન એટલે માર્કેટ સેપરેશન, ડિસ્ટ્રીબ્યુશન, એન્ડ ઇન પ્રિપેરિંગ વિચ મિક્સ? માર્કેટિંગ મિક્સ. માર્કેટિંગ મિક્સ એટલે લખ્યું છે બ્રેકેટમાં માર્કેટિંગ પ્લાન. તમે 12thમાં લર્ન કરેલો છે આ પોઈન્ટ. માર્કેટિંગ મિક્સમાં 4 એરિયાઝ તમે લર્ન કર્યા છે: પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. 4 P's કરીને તમે પોઈન્ટ લર્ન કર્યો હતો. ક્લિયર? તો માર્કેટિંગ મિક્સ, માર્કેટિંગ પ્લાન બનાવો હોય તો પણ તમારે ડેમોગ્રાફિક એન્વાયરમેન્ટ સ્ટડી કરવું પડે. ક્લિયર? સો દેટ ઇઝ ફર્સ્ટ ફેક્ટર. પછી સેકન્ડ છે ઇકોનોમિક environment. Economic means related to the economy of the country. તેમાં લખ્યું they include those factors which have considerable effect on the production. Underline કરો અહીંયાથી, effect on the production, then production cost, selling, profit and future development. ઇકોનોમી કઈ રીતે રિએક્ટ કરે છે, ઇકોનોમીમાં ગ્રોથ હશે તો પ્રોડક્શન માં ગ્રોથ આવશે, પ્રોડક્શન કોસ્ટ તમે રિડ્યુસ કરી શકશો, સેલિંગમાં ગ્રોથ આવશે, પ્રોફિટ્સમાં ગ્રોથ આવશે. ક્લિયર? એટલે ઇકોનોમી જેવી રિએક્ટ થાય ને એવી રીતે તમારે તમારી સ્ટ્રેટેજીસ છે તમારે બનાવવી પડે. તમારે બિઝનેસ છે એ તમારે કેવી રીતે કરવો એ ડિપેન્ડ કરે છે ઇકોનોમી કેવી રીતે રિએક્ટ કરે છે. માર્કેટમાં આપણે કહીએ ને ઇકોનોમીમાં અત્યારે મંદી ચાલે છે તો પછી તમારે બિઝનેસ એવી રીતે કરવો પડે. ક્લિયર? તમારે તમારી પ્રોડક્શન કોસ્ટ એવી રીતે સેટ કરવી પડે, નંબર ઓફ યુનિટ્સ પ્રોડક્શન એવી રીતે મેન્યુફેક્ચર કરવા પડે. સો યુ નીડ ટુ કન્સિડર ઇકોનોમિક એન્વાયરમેન્ટ. ક્લિયર? પછી નેક્સ્ટ છે ફોલોઈંગ આર સમ ઓફ ધ ફેક્ટર્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો પહેલું છે એમાં ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે કયા કયા ફેક્ટર્સ છે? તો પહેલું ફેક્ટર છે ઇકોનોમિક સિસ્ટમ ઓફ અ કન્ટ્રી. એક્ઝામ્પલ, ગવર્મેન્ટ મે પ્રોવાઈડ પ્રોટેક્શન ટુ ધ ડોમેસ્ટિક પ્રોડ્યુસર. એટલે આપણા કન્ટ્રીમાં ઇકોનોમિક સિસ્ટમ ડેમોક્રેસી છે
હવે આપણા કન્ટ્રીમાં ગવર્મેન્ટ છે એ લોકો ડોમેસ્ટિક પ્રોડ્યુસર, ડોમેસ્ટિક એટલે જે આપણા લોકલ પ્રોડ્યુસર્સ છે, આપણા ઇન્ડિયાના જે પ્રોડ્યુસર્સ છે એમને ગવર્મેન્ટ બેનિફિટ્સ છે કે એમને ગવર્મેન્ટ પ્રોટેક્શન બહુ આવે છે, તો એનાથી એમને તો ફાયદો થશે. એ લોકો જે બિઝનેસ કરે છે એમાં એમને ફાયદો થાય છે બિકોઝ ગવર્મેન્ટની પોલિસી એવી છે, બિકોઝ આપણા કન્ટ્રીની ઇકોનોમિક સિસ્ટમ જ શું છે, ડેમોક્રેસી છે. ક્લિયર? એટલે ઘણી બધી વાર ઇકોનોમીમાં ડેવલપમેન્ટ થશે કે નહીં થાય એ આ ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે છે કે ભાઈ આપણા કન્ટ્રીની ઇકોનોમિક સિસ્ટમ છે કેવી. ક્લિયર? પછી સેકન્ડ છે નેશનલ ઇન્કમ શું છે આપણા કન્ટ્રીની, એમાં ડિસ્ટ્રીબ્યુશન કેવું છે, પ્રોપર વેમાં ડિસ્ટ્રીબ્યુશન છે. થર્ડ છે મોનિટરી અને ફિસ્કલ પોલિસી. મોનિટરી પોલિસી એટલે જે બેંકની પોલિસી છે, જે આપણે ઇન્ટરેસ્ટ રેટ આરબીઆઈ છે એ ફિક્સ કરે છે લોન્સ માટેના ઇન્ટરેસ્ટ રેટ ને સીઆરઆર રેશિયો, એસએલઆર રેશિયો. ક્લિયર? આ બધા જે રેશિયોઝ એ લોકો ફિક્સ કરે છે એનાથી બેંકના રેટ્સમાં ચેન્જ આવે છે, ઇન્ટરેસ્ટ રેટ્સમાં, તો એ કઈ પોલિસી કહેવાય? મોનિટરી પોલિસી. એના લીધે પણ બિઝનેસ ઉપર અસર થતી હોય. ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ થાય અને બિઝનેસને લોન લેવી હોય, ઇન્ટરેસ્ટ રેટ વધી જાય તો પછી બિઝનેસને નેગેટિવ ઇમ્પેક્ટ આવે, અને ઇન્ટરેસ્ટ રેટ ઘટી જાય લોન લેવી હોય તો એની પોઝિટિવ ઇમ્પેક્ટ. એટલે મોનિટરી પોલિસીની પણ ઇમ્પેક્ટ બિઝનેસ ઉપર આવે છે. ફિસ્કલ પોલિસી એટલે બજેટ. એવરી યર ગવર્મેન્ટ બજેટ ઇસ્યુ કરે છે, તો બજેટમાં ઘણા બધા એરિયાઝમાં એ લોકો ચેન્જીસ કરે છે, ઘણી ઇન્ડસ્ટ્રીમાં એ લોકો નવા રૂલ્સ ઇમ્પ્લિમેન્ટ કરે છે, તો એ બધી ઇફેક્ટ્સ પણ તમારે જોવી પડે કે તમારા બિઝનેસ ઉપર આવવાની છે કે નથી આવવાની. ક્લિયર? પછી ફોર્થ છે અવેલેબિલિટી એન્ડ કોસ્ટ ઓફ રિસોર્સિસ, એન્ડ ફિફ્થ છે અવેલેબિલિટી એન્ડ કોસ્ટ ઓફ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે રિસોર્સિસની કોસ્ટ શું છે, અવેલેબલ છે રિસોર્સિસ એટલે મશીન એઝ અ રિસોર્સ, મેન એઝ અ રિસોર્સ, મટીરિયલ એઝ અ રિસોર્સ, એ બધા રિસોર્સ ઇઝીલી અવેલેબલ છે, એમની કોસ્ટિંગ શું છે. ક્લિયર? કોસ્ટલી નથી ને તમને સસ્તા મળવા જોઈએ આ બધા રિસોર્સિસ, તો એના લીધે પણ બિઝનેસ ઉપર નેગેટિવ પોઝિટિવ ઇફેક્ટ આપતી હોય. અને અવેલેબિલિટી એન્ડ કોસ્ટ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કેવું ડેવલપ કરે છે ગવર્મેન્ટ, એ બધી પણ વસ્તુ બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ કરતી હોય, પોઝિટિવ વેમાં, નેગેટિવ વેમાં. ક્લિયર? સો ધીસ આર ઓલ ધ ફેક્ટર્સ કન્સિડર ફોર વિચ પર્પઝ ઇકોનોમિક ડેવલપ. અને ઇકોનોમી જો ડેવલપ થતી હશે, ડેવલપિંગ હશે ને ઇકોનોમી, તો ડેફિનેટલી બિઝનેસ ઓલ્સો વિલ બી ઓન ગ્રોથ. બિઝનેસનો પણ ગ્રોથ થશે, પણ ઇકોનોમી ડાઉનફોલ ઉપર હશે ને તો બિઝનેસનો પણ ગ્રોથ ન થાય. એ ડાયરેક્ટલી કનેક્ટેડ છે આ વસ્તુ. ક્લિયર? સો દેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ, ઇકોનોમિક એન્વાયરમેન્ટ. અહીંયા સુધી રાખીએ છીએ. સી પોઈન્ટ આપણે નેક્સ્ટ સેશનથી હવે સ્ટાર્ટ કરશું. એટલે નેક્સ્ટ સેશનમાં આપણે આ યુનિટ કમ્પ્લીટ કરીને ઇમિડિયેટલી વિલ સ્ટાર્ટ વિથ યુનિટ નંબર 4. એટલે આ વીક તો જે સ્કેડ્યુલ છે એવું જ આપણે ફોલો કરશું, બટ યસ, નેક્સ્ટ આખું વીક તમને લેક્ચર્સ મળશે. ફ્રોમ મંડે ઓનવર્ડ્સ આખું વીક તમને લેક્ચર્સ, એવું નહીં કે પછી ડાયરેક્ટલી નેક્સ્ટ થર્સડે લેક્ચર આવશે, બિકોઝ જે યુનિટ 4 છે એ આપણે કમ્પ્લીટ કરવાનું છે બિફોર યોર એક્ઝામિનેશન સ્ટાર્ટ્સ. એટલે નેક્સ્ટ વીક આખું તમને લેક્ચર્સ એસપીબીના મળશે, બિકોઝ એસ5 બીકોમનું હવે એક્ઝામ સ્ટાર્ટ થશે, તો રિલેટેડ ટુ ધેટ લેક્ચર્સ તો નહીં અમારે લેવાના. એટલે પછી મંડે ઓનવર્ડ્સ ફૂલ ફ્લેજ F5 ઉપર કન્સન્ટ્રેટ મારે કરવાનું છે. એટલે તમને આખું વીક લેક્ચર્સ મળશે એસપીબીના. આ વીક તો જે છે થર્સડે, ફ્રાઈડે, સેટરડે એવી જ રીતે મળશે. ક્લિયર? બટ ફ્રોમ મંડે ઓનવર્ડ્સ એવરી ડે યુ વિલ બી ગેટિંગ ધ લેક્ચર્સ. એટલે બાય ધ ટાઈમ એક્ઝામ આવશે એની પહેલા આપણે યુનિટ 4 કમ્પ્લીટ કરી જ દેશું. ક્લિયર? ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.